ગુજરાતમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસમાં મનફાવે તેવી ફી વસૂલાત, વિદ્યાર્થીઓની સુરક્ષા અને નિયમોના અભાવ સામે હવે રાજ્ય સરકાર મોટું અને કડક પગલું ભરવા જઈ રહી છે. સરકાર આગામી વિધાનસભા સત્રમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ રેગ્યુલેશન કંટ્રોલ વિધેયક રજૂ કરવાની તૈયારીમાં છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યભરના તમામ ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ માટે કડક નિયમોનું પાલન ફરજિયાત બની જશે. હાલ રાજ્યમાં અનેક ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ દ્વારા મનસ્વી રીતે ફી વસૂલવામાં આવે છે. સાથે જ અનેક જગ્યાએ વિદ્યાર્થીઓની સુરક્ષા સંબંધિત પૂરતી વ્યવસ્થા પણ જોવા મળતી નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર હવે કાયદાકીય નિયંત્રણ લાવવા જઈ રહી છે. સરકાર સ્કૂલો માટે અમલમાં રહેલી ફી રેગ્યુલેટરી કમિટીના માળખાને ધ્યાનમાં રાખીને નવું વિધેયક તૈયાર કરી રહી છે. કાયદો અમલમાં આવ્યા બાદ તમામ ખાનગી ક્લાસીસ માટે તેની જોગવાઈઓનું પાલન ફરજિયાત રહેશે. નવા વિધેયક હેઠળ ખાનગી ક્લાસીસના રજિસ્ટ્રેશન અને લાયસન્સ માટે એક વિશેષ ઓથોરિટીની રચના કરવામાં આવશે. કોઈપણ ક્લાસ ચલાવવા માટે માન્ય રજિસ્ટ્રેશન અને લાયસન્સ લેવું જરૂરી બનશે. દરેક ક્લાસ સંચાલકે સરકારના ઓનલાઈન પોર્ટલ પર પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, ભણાવતા ફેકલ્ટીની વિગતો તેમજ વસૂલવામાં આવતી ફીની સંપૂર્ણ માહિતી ઓનલાઈન અપલોડ કરવી પડશે. સરકાર ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ માટે મહત્તમ ફીની મર્યાદા એટલે કે ફી કેપ પણ નક્કી કરશે, જેથી મન ફાવે તેવી ફી વસૂલાત પર રોક લાગી શકે. આ વિધેયકની સૌથી મહત્વપૂર્ણ જોગવાઈ મુજબ જો કોઈ વિદ્યાર્થી કોર્સ પૂર્ણ થાય તે પહેલા ક્લાસ છોડી દે તો સંચાલકોએ પ્રો રેટા ધોરણે બાકીની ફી પરત આપવી પડશે. એટલે કે વિદ્યાર્થીએ જેટલો અભ્યાસ કર્યો હોય તે સમયગાળાની ફી બાદની બાકી રકમ રિફંડ કરવી ફરજિયાત બનશે. ખાનગી ક્લાસીસમાં ભણાવતા શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત ફરજિયાત કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે. ટીચિંગ તેમજ નોન ટીચિંગ તમામ સ્ટાફનું પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે. સરકારનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો છે. નવા નિયમો મુજબ ફાયર એનઓસી વગર કોઈ પણ ક્લાસ ચલાવી શકાશે નહીં. ઉપરાંત દરેક ક્લાસમાં ઇમરજન્સી એક્ઝિટની સુવિધા હોવી પણ ફરજિયાત રહેશે, જેથી કોઈ પણ આપત્તિ સમયે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. જો કોઈ સંચાલક આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા બિનઅધિકૃત રીતે ક્લાસ ચલાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રથમ અથવા વારંવારના ગુનામાં 25,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. જરૂર પડે તો ક્લાસનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે.